સુરતના અશ્વની કુમાર ખાતે આવેલા ખોડિયાર મંડપના ગોડાઉનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જેને લઈને ફાયર વિભાગની અલગ અલગ 5 ટીમો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જોકે એક વખત આગ પર કાબુ મેળવાઈ ગયો હતો, પણ ફરી એક વખત આગ શરૂ થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે નીચે 3 લાઈન અને ઉપરના માળેથી 2 લાઈન છે, ત્યાંથી પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે। કારણ કે ચારો તરફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, મોટા કારખાના આવેલા છે અને તમામ કારખાનામાં મોટા પ્રમાણમાં યાર્ડ અને કાપડ વણાટનો ઉદ્યોગ ચાલે છે। એટલે કે આ બાજુના બિલ્ડિંગમાં પસરી જાય છે। ભય વચ્ચે મહાનગરપાલિકાની અલગ અલગ 6 ફાયર સ્ટેશનની ટીમો પહોંચી છે। 5 કરતાં વધુ પાણીની નોઝલો દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે જે લોખંડ પતરા છે, પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા અને એમાં સામાન રાખવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા પતરાના શેડ તોડી અને પાણીનો મારો કરવામાં આવે છે। જોકે જે રીતે આગ લાગી હતી, આગની ગરમીનું પ્રમાણ વધારે છે, જેને લઈને પતરા ઓગળી ગયા છે અને નમી ગયા છે, જેને લઈને પાણી બેઠું જઈ શકતું નથી। ત્યારે ફાયર વિભાગ દ્વારા હવે આ પતરા તોડવાની કામગીરી ચાલી રહી છે। ખૂબ જ ગરમ પતરા છે, તે છતાં ફાયરના જવાનો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હજુ પણ રહીને આગ ભભૂકી રહી છે, કારણ કે મંડપનું ગોડાઉન છે, એમાં સૌથી વધારે ગાદલા, તકિયા, લાકડાનો સામાન છે અને આ એક વસ્તુ એવી છે કે આગ પકડ્યા બાદ જલ્દી બુઝાતી નથી। ત્યારે પાછળના કારખાનાઓમાં છે, તેમાં પણ આ પાણીનો મારો થતાં કારખાનાઓમાં પણ નુકસાન છે અને કે 1 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ 1 કલાક આ કામગીરી કરતા થાય તેવું ફાયરના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। અશ્વની કુમાર ખાતે મંડપના ગોડાઉનમાં આગ લાગી છે, દ્રશ્ય જોઈ શકાય છે। આગ પર કંટ્રોલ ના આવતા જેસીબી બોલાવવામાં આવ્યું છે અને જેસીબી દ્વારા જે પતરાના શેડ બનાવ્યા તેને તોડવામાં આવ્યા છે અને તેની નીચેથી જોઈ શકાય છે ગોદડા કે જે કપાસ હોય છે એમાંથી બનેલું રૂ છે, એટલે રૂ હોવાને લઈને આગ કંટ્રોલમાં નથી આવતી। જેસીબીની મદદથી આ તમામ વસ્તુ હટાવવામાં આવી રહી છે અને એક બાજુ એ જેસીબી તમામ વસ્તુ બહાર કાઢી રહી છે અને બીજી બાજુ કહી શકાય કે ઉપરથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। એટલે કે લાકડા અને ગોદડાને લઈને આગ કંટ્રોલમાં નથી આવતી। 1 કલાક કરતાં વધુ મહેનત થઈ જવા છતાં જ્યારે કાબૂમાં ના આવતા આખરે જેસીબી બોલાવી પતરાના શેડ તોડીને અંદર રહેલો માલ સામાન બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેને લઈને આગ કાબૂમાં આવે। જો આ કાબૂમાં ના આવે તો આજુબાજુમાં આવેલા કારખાનાઓ છે કે જે કપડું બનાવતા કારખાના છે, તો તેમાં પણ આગ પસરી જાય તેવી શક્યતા અને ડર હતો। ત્યારે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે, લોકોમાં ભયનો માહોલ છે, ડરનો માહોલ છે, પણ મહાનગરપાલિકાના જેસીબી દ્વારા હવે તમામ વસ્તુ હટાવતા અંદરથી ગોદડા અને લાકડાનો જથ્થો મળી આવ્યો છે અને આ વસ્તુ જ્યારે આગ લાગે ત્યારે સૌથી મહત્ત્વનો રોલ રાખતી હોય છે। જો કે મહાનગરપાલિકાના જેસીબી અને ફાયરની મદદથી હવે આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે।